નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 1માં ભાગ 3માં આપણે એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વક વિશે ચર્ચા કરી. સાથે સાથે બે ઉદાહરણ પણ આપ્યા હતા, એની ચર્ચા કરી લઈએ ઝડપથી. તો 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. સમજૂતી જોઈ લઈએ. 1 કિલોમીટર, કિલો મતલબ 1 × 10⁻³ મીટર. જમણી બાજુ પણ એ જ ગુણક આવવો જરૂરી છે. મિલી મતલબ 10⁻³ મીટર લંબાઈનો એકમ છે. તો એવા કયા ગુણક સાથે ગુણાકાર કરીશ કે જેથી 10⁻³ આવે? તો 10⁻⁶. અહીંયા આપણે જોઈ લઈએ 10⁻⁶ × 10⁻³ મતલબ આધાર સરખા છે. ઘાતાંકોનું શું થાય? સરળ બાદબાકી. 10⁻⁶ - 3 શું આવે જવાબ? 10⁻³ મતલબ આપણો ગુણક કયો હશે અહીંયા? 10⁻⁶. એટલે 1 કિલોમીટર બરાબર 10⁻⁶ મિલીમીટર. ક્લિયર થઈ ગયું? બીજું ઉદાહરણ જોઈ લઈએ. તો 1 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. જોઈએ આપણે સમજૂતી એ જ પ્રકારે. 1 મિલીગ્રામ, મિલી મતલબ 10⁻³ ગ્રામ દળનો એકમ છે. આ તરફ પણ જોઈએ તો કિલોગ્રામ 10⁻³ કિલો મતલબ 10⁻³ ગ્રામ દળનો એકમ છે. કયા ગુણક સાથે ગુણાકાર કરીશ કે જેથી ગુણક 10⁻³ જેટલો થાય? તો કે 10⁻⁶. અહીંયા 10⁻⁶ × 10⁻³ આધાર સરખા, ઘાતાંકોની સરવાળા બાદબાકી. 10⁻⁶ + 3 મતલબ શું થશે જવાબ અહીંયા? તો કે 10⁻⁶. ગુણક આ ઉમેરવાનો છે મિત્રો. આ માત્ર સમજૂતી છે. અહીંયા ખ્યાલ આવે છે? તો 1 મિલીગ્રામ = 10⁻⁶ કિલોગ્રામ. હવે આગળના ટોપિકની ચર્ચા કરીએ આપણે. તો કે દરેક ભૌતિક રાશિનું જ્યારે માપન કરવામાં આવે છે ત્યારે એમાં ઘણીવાર અનિશ્ચિતતા ઉદ્ભવે છે, ઘણીવાર અચોકસાઈ આવે છે. શા કારણે? તો કે ક્યારેક પરિસ્થિતિ જેમ કે તાપમાન, દબાણ વગેરે, કે પછી કોઈક સાધનની ત્રુટિ હોય કે વ્યક્તિગત ત્રુટિ હોય, જેના કારણે માપનમાં અનિશ્ચિતતા આવે. એટલે આપણો જે આગળનો જે ટોપિક છે એ પણ છે માપનમાં અનિશ્ચિતતા. અંગ્રેજીમાં કહીશું અનસર્ટેનિટી ઇન મેઝરમેન્ટ. સૌ પ્રથમે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. સૌથી પહેલા એક ઉદાહરણ લઈ લઈએ. તો કે વિદ્યાર્થી એ અને બી પદાર્થનું દળ માપન કરે છે. એ આવે છે એકચ્યુઅલ દળ કેટલું છે? તો 3.0 ગ્રામ. બે વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓના અવલોકન નીચે નોંધ કરવામાં આવેલ છે. કે વિદ્યાર્થીનું પ્રથમ અવલોકન જે આવે છે એ છે 3.01 અને બીજી વખત એનું અવલોકન આવે છે 2.99 ગ્રામ. વિદ્યાર્થી બી એ જ પદાર્થનું દળ માપન કરે છે, આવે છે 3.05 અને બીજી વખત આવે છે 2.95 ગ્રામ.
एक्चुअल दળ કેટલું હતું 3.0 ગ્રામ। આ રહ્યા આપણા વિદ્યાર્થી એના અવલોકન અને વિદ્યાર્થી બીના અવલોકન। એનો તફાવત જો જોઈએ તો અહીંયા જોઈશું તો 3.01 અને 3.0 તફાવત કેટલો થઈ ગયો તો કે પ્લસ ઓર માઇનસ 0.01। અહીંયા 2.99 છે, આ બેનો તફાવત કેટલો થઈ ગયો તો કે પ્લસ 0.01 અને અહીંયા માઇનસ 0.01 પ્લસ ઓર માઇનસ 0.01। સેમ એ જ પ્રકારે અહીંયા તફાવત આપણે જોઈશું તો શું આવશે પ્લસ ઓર માઇનસ 0.05 જેટલો। તો અહીંયા વિદ્યાર્થી એ અને બી બંનેના અવલોકનોમાં જોતા તફાવત અહીંયા સમજી શકાય મિત્રો। તો આપણે અહીંયા કયું માપન ખૂબ ચોકસાઈથી કર્યું હશે વિદ્યાર્થીએ? શબ્દ આવ્યો મિત્ર ચોકસાઈ। તો પહેલું એક જોઈ લઈએ ચોકસાઈ, એક્યુરેસી। ઓબ્ઝર્વેશન બહુ અગત્યનું છે, અવલોકન। તો કે ચોકસાઈ એ શું છે તો કે મળેલ પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમતપણું। હવે આ માપન કર્યું છે એની પરિશુદ્ધતા કેટલી છે? શબ્દ આવે છે પરિશુદ્ધતા, અંગ્રેજીમાં કહીશું પ્રિસિશન। જોઈએ તો કે એક જ રાશિ છે અહીંયા, રાશિ કઈ હતી આપણી તો કે દળ। બે જુદા જુદા માપન કર્યા, અહીંયા અવલોકન 1 અવલોકન 2, રાશિ એક જ છે, માપન બે અલગ અલગ રીતે કર્યું એટલે એક જ રાશિના જુદા જુદા માપો। વચ્ચે રહેલું નજીકપણું કેટલું નજીક છે તો કે પ્લસ ઓર માઇનસ એકચ્યુઅલ માસ કરતાં 0.01 જેટલો જ તફાવત છે। એટલે જુદા જુદા માપો વચ્ચે રહેલ નજીકપણું। તો આ ઉદાહરણ ઉપરથી કહી શકાય આપણાથી તો કે વિદ્યાર્થી એ જેનું માપન અને પરિશુદ્ધતા બંને સૌથી વધારે હશે। ખ્યાલ આવે છે? તો આ થઈ ગયો ચોકસાઈ અને પરિશુદ્ધતા વિશેની સમજૂતી। તો મિત્રો હવે આપણે આગળ ચર્ચા કરીએ કે પ્રાયોગિક કે ગણતરી કરેલ મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા ને અર્થસૂચક સંખ્યા વડે દર્શાવી શકાય। આ અર્થસૂચક અંક નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે। તો કે નિયમ 1 કે બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક અંક તરીકે લખાય। શૂન્ય સિવાયના દાખલા તરીકે અહીંયા જોઈ લઈએ $289 સેન્ટીમીટર લંબાઈ। આપણી પાસે એક અવલોકન છે 289 સેન્ટીમીટર।
તો એના અર્થપૂર્ણ સૂચક અંક આપણે કહીશું અર્થસૂચક અંક કેટલો હશે? તો કે શૂન્ય સિવાયના, શૂન્ય અહીંયા કોઈ છે જ નહીં, તો અર્થસૂચક અંક કેટલો આવશે? 3. અહીં આપણે અંગ્રેજીમાં કહીશું સિગ્નિફિકન્ટ ફિગર SF, સ્મોલ SF સમજીશું. અહીંયા એક અન્ય ઉદાહરણ લઈ લઈએ. 0.25 મિલીમીટર કેટલો રહેશે સિગ્નિફિકન્ટ ફિગર? શૂન્ય સિવાયના, એટલે અહીંયા શૂન્ય ગણતરીમાં લેવાના નથી. તો કેટલો આવશે સિગ્નિફિકન્ટ ફિગર? 2. ખ્યાલ આવે છે મિત્રો? દાખલા તરીકે અહીંયા 1 2 3 4 સેન્ટીમીટર આ પ્રકારનું કોઈક માપન છે, તો એનો સિગ્નિફિકન્ટ ફિગર કેટલો આવશે? શૂન્ય છે નથી, તો કેટલો આવશે? 1 2 3 4. કેટલા અર્થસૂચક અંક થઈ જશે? તો કે 4. બીજો નિયમ શું કહે છે? તો કે શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. મતલબ સરળ ભાષામાં કહીએ તો કે ડાબી બાજુના શૂન્ય ગણતરીમાં ન લેવા. દાખલા તરીકે અહીંયા જુઓ 0.003. શૂન્ય સિવાયનો અંક અહીંયા કેટલો છે? 3. તો 3થી ડાબી બાજુના કેટલા શૂન્ય છે? 3 શૂન્ય છે, એને આપણે ગણતરીમાં લેવાના નથી. મતલબ સિગ્નિફિકન્ટ ફિગર અહીંયા કેટલો આવશે? માત્ર 1. બીજું એક અન્ય ઉદાહરણ જોઈએ. 0.03. અહીંયા પણ જોઈએ કેટલો આવશે સિગ્નિફિકન્ટ ફિગર? તો કે 1. પણ એક બીજી એક વેલ્યુ લખું છું 0.0054. સિગ્નિફિકન્ટ ફિગર કેટલો રહેશે? તો કે 2. શા કારણે? આ તરફ અહીંયાથી જોશું તો 54 5થી ડાબી બાજુ તરફના શૂન્ય ગણતરીમાં લેવાના નથી. મતલબ શૂન્ય સિવાયના અંકની આગળના શૂન્ય અર્થસૂચક હોતા નથી. તો સિગ્નિફિકન્ટ ફિગર કેટલો આવશે? તો કે 2. નિયમ નંબર 3ની ચર્ચા કરીએ. તો કે શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચે શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચે ના શૂન્ય અંકો અર્થસૂચક છે. મતલબ એનું કોઈક અર્થઘટન થઈ શકે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈ લઈએ 2004. તો સિગ્નિફિકન્ટ ફિગર અહીંયા કેટલો આવશે મિત્રો? તો કે 4. શા માટે? તો કે શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેનું શૂન્ય. જો બે અંકો કયા છે 2004માં? શૂન્ય 2 અને 4ની વચ્ચે છે 2 શૂન્ય. તો એને આપણે ગણતરીમાં લઈ લેવા. મતલબ 1 2 3 અને 4. સિગ્નિફિકન્ટ ફિગર કેટલો થઈ ગયો? 4. ક્લિયર થાય છે? ચોથા નિયમની વાત કરીએ તો કે સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અંકસૂચક અર્થસૂચક ગણાય. સંખ્યા છે એ સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો અર્થસૂચક ગણાય. મતલબ અહીંયા સમજો. દાખલા તરીકે
10.0. સિગ્નિફિકન્ટ ફિગર કેટલો આવશે? તો કે 1. કારણ શું? પરંતુ જે દશાંશ સ્થળ છે એટલે કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા જમણી બાજુ આવેલ શૂન્ય અર્થસૂચક નથી. અહીંયા એક વસ્તુ સમજી લેજો. જો સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો અર્થસૂચક ગણાય છે. પરંતુ શું થાય છે કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા ને જમણી બાજુ આવેલા શૂન્ય અર્થસૂચક હોતા નથી. એક અન્ય ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 200 સિગ્નિફિકન્ટ ફિગર કેટલો રહેશે? તો કે 1. શા માટે? તો અહીંયા અંક શૂન્ય સિવાયના અંકની જમણી બાજુના શૂન્યને ગણતરીમાં લેવાના નથી. માટે એનો સિગ્નિફિકન્ટ ફિગર કેટલો રહેશે? તો કે 1. હવે નિયમ નંબર 5ની ચર્ચા કરીએ. તો કે ચોક્કસ અંક ને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય. દાખલા તરીકે 3 બેટ ચોક્કસ છે સંખ્યા મિત્રો, એટલે એનો સિગ્નિફિકન્ટ ફિગર કેટલો આવશે? તો કે અનંત. .000 અપ ટુ n ટાઈમ સિગ્નિફિકન્ટ ફિગર કેટલો આવશે? તો કે અનંત સંખ્યામાં. દરેક નિયમો બાદ આપણે આગળ જોઈએ. ઉદાહરણ તરીકે તો કે 4.01 ઇન્ટુ 10⁻². હવે સિગ્નિફિકન્ટ ફિગરની વાત કરીએ. અહીંયા કેટલો આવે? અહીંયા જુઓ શું થાય સિગ્નિફિકન્ટ ફિગર? 10ના ઘાતાંકને ગણતરીમાં લેવાના નથી. મતલબ અહીંયા 4.01 આટલી જ સંખ્યાને ધ્યાન પર લેવાની છે. જેમાં શૂન્ય વચ્ચે આવી જાય છે એનો સમાવેશ કરી લેવાનો છે. ખ્યાલ આવે છે મિત્રો? એ આપણો નિયમ નંબર 3ના આધારે. તો અહીંયા સિગ્નિફિકન્ટ ફિગર કેટલો થઈ જશે? 3. આગળ વાત કરીએ. 4.256 ઇન્ટુ 10⁻³ હવે અહીં સિગ્નિફિકન્ટ ફિગર કેટલો આવશે? આ ફરી પાછો ગણતરીમાં નથી લેવાનો. 10ના ઘાતાંકને ગણતરીમાં લેવાનો નથી. 4.256 1 2 3 અને 4 સિગ્નિફિકન્ટ ફિગર અર્થસૂચક અંક કેટલો રહેશે? 4. એવા કેટલાક ઉદાહરણ જાતે ટ્રાય કરશો. તો કે 0.0025 સિગ્નિફિકન્ટ ફિગર કેટલો આવે? જાતે લખી શકશો. એકવાર જાતે ટ્રાય કરશો. પાંચ ઉદાહરણ આપ્યા છે, જાતે સરળતાથી સમજો. ન ખ્યાલ આવે આપણે ફરી પાછા એકવાર ચર્ચા કરી લઈશું. તો મિત્રો
આજે અર્થસૂચક અંક વિશેની ખ્યાલ મેળવ્યો. નેક્સ્ટ ટાઈમ એનાથી પણ ખૂબ જ અગત્યના ભાગ તરફ આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.